નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ, હેલ્થ ઓફિસર તેમજ સેનિટરી અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન અહીંયા અનેક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી, જે બદલ હોટલ માલિકને કોર્પોરેશન દ્વારા ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મારું નામ મયંક દેસાઈ, ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નડિયાદ મહાનગરપાલિકા. માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી. ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા, એના માસ્ક જે હતા એ નથી, કેપ નથી પહેરી, ગ્લોવ્સ નહોતા પહેર્યા, ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો. જે કિચનનું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા. અમે અંદર ફ્રોઝનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું. કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો, પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો, લગભગ માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય. તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો, અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો. પેટલાદ રોડ ઉપર ભાગ્યોદય હોટલ આવેલી છે અને આ હોટલની અંદર અમે આવી અને સઘન ચેકિંગ કર્યું છે અને 50,000 જેટલો વહીવટી ચાર્જ ફાળવાનું અમે નક્કી કર્યું. નડિયાદ મહાનગરપાલિકાની હદમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું ધૂમ વેચાણ થતું હોય છે. તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આવો રીતે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો, રેસ્ટોરન્ટો છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ એન્ડ સેફ્ટીના એ પણ એને મેન્ટેન રાખજો. ને કે આગળની કાર્યવાહી અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાર્જ નક્કી કરે છે. પછી આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની હોટલો, રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે. ડૉક્ટર પ્રેરણા ગ્વાલાની, હેલ્થ ઓફિસર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યું છે, બધું ચારે બાજુ ઓપન ખોરાક છે. ગંદકીના ઢગલા ને ઢગલા છે. કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા એમ બહુ જ ગંદકી છે. હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જો કામ કરે છે કિચનમાં, એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી. ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે. હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે. હેલ્થ ચેકઅપ 6 મહિને કરાવવાનું એ કરેલું નથી. એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું, એ પ્રમાણે એ લોકોને પોલિસીઝ, SOPs બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક, નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડે. એ બધાને રૂબરૂ એ વિસ્તારોમાં એ હોટેલ્સ, શોપ્સ વગેરેમાં જઈને તપાસ થશે, એના ફૂડ સેમ્પલ્સ લેવામાં આવશે. એ પ્રમાણે ફૂડ ડિપાર્ટમેન્ટમાં એમનું ચેકઅપ થશે. એ ખાવા લાયક હશે તો ઠીક, નહીં તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.